નમસ્કાર મિત્રો, ટાટ HS અને S વર્ણનાત્મક નિબંધમાં આજે આપણે વાત કરીશું સમાવેશી શિક્ષણ, દિવ્યાંગ બાળકો માટે સમાન તકો. કોઈપણ શારીરિક કે માનસિક મર્યાદા બાળકની પ્રગતિના માર્ગમાં અવરોધ ન બનવી જોઈએ. શિક્ષણ એ સમાજને સમાન બનાવવાનું સાધન છે. લોકશાહીમાં જ્યારે આપણે સૌનો સાથ સૌનો વિકાસની વાત કરીએ છીએ ત્યારે સમાવેશી શિક્ષણ એ આ વિચારનું હાર્દ બની રહે છે. સમાવેશી શિક્ષણ એટલે એવી વ્યવસ્થા જ્યાં દિવ્યાંગ બાળકો અને સામાન્ય બાળકો એક જ વર્ગખંડમાં એક જ પર્યાવરણમાં સાથે ભણે છે. આ પદ્ધતિ માત્ર દિવ્યાંગ બાળકોના ઉત્થાન માટે નથી પણ સમગ્ર માનવતાના ઘડતર માટે છે. તે સ્વીકાર અને સંવેદનશીલતાની પાઠશાળા છે. સમાવેશી શિક્ષણનો પાયાનો સિદ્ધાંત એ છે કે દરેક બાળક વિશિષ્ટ છે અને દરેકની શીખવાની રીત અલગ છે. વર્ષો સુધી દિવ્યાંગ બાળકોને અલગ શાળાઓમાં ભણાવવામાં આવતા હતા, જેના કારણે તેઓ સમાજથી વિખૂટા પડી જતા હતા અને તેમનામાં લઘુતાગ્રંથિ જન્મી જતી હતી. જ્યારે દિવ્યાંગ બાળક સામાન્ય બાળકો સાથે બેસે છે ત્યારે તેને અનુભવાય છે કે તે પણ આ સમાજનો જ એક હિસ્સો છે. આનાથી તેના આત્મવિશ્વાસમાં અસાધારણ વધારો થાય છે. બીજી તરફ સામાન્ય બાળકોમાં પણ નાનપણથી જ સહાનુભૂતિ અને માનવીય મૂલ્યો કેળવાય છે. તેઓ શીખે છે કે વ્હીલચેર પર બેઠેલું બાળક કે જેની દ્રષ્ટિ નથી તે બાળક પણ તેમની જેમ જ સપના જોઈ શકે છે અને સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. ભારતના બંધારણની કલમ 21A અને શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એ દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણની ખાતરી આપે છે. આમાં દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ થાય છે. સમાવેશી શિક્ષણને સફળ બનાવવા માટે આપણી શાળાઓએ બેરિયર ફ્રી બનવું પડશે. માત્ર રેમ્પ કે વ્હીલચેરની સુવિધા પૂરતી નથી, પરંતુ શૈક્ષણિક સામગ્રીમાં પણ બદલાવ જરૂરી છે. દ્રષ્ટિહીન બાળકો માટે બ્રેલ લિપિ કે ઓડિયો સાધનો અને મૂકબધિર બાળકો માટે સાઇન લેંગ્વેજનો ઉપયોગ થવો જોઈએ. આ માટે સામાન્ય શિક્ષકોને પણ સ્પેશિયલ એજ્યુકેશનની તાલીમ આપવી અનિવાર્ય છે, જેથી તેઓ દરેક બાળકની જરૂરિયાત સમજી શકે. જો કે સમાવેશી શિક્ષણના માર્ગમાં સૌથી મોટો અવરોધ ભૌતિક સુવિધાઓ કરતાં પણ વધુ સામાજિક માનસિકતા છે. ઘણીવાર વાલીઓ અને શિક્ષકોને એવું લાગે છે કે દિવ્યાંગ બાળકો સાથે ભણવાથી અન્ય બાળકોના શિક્ષણની ગતિ ધીમી પડશે. આ એક ભ્રમણા છે. વાસ્તવમાં સમાવેશી વર્ગખંડ વધુ સર્જનાત્મક અને સહિષ્ણુ હોય છે. સ્ટીફન હોકિંગ કે હેલન કેલર જેવા મહાનુભાવોએ સાબિત કર્યું છે કે શારીરિક ખામી એ બૌદ્ધિક ક્ષમતાનો માપદંડ નથી. જો આપણે દિવ્યાંગ બાળકોને યોગ્ય તક અને સહકાર આપીએ તો તેઓ પણ અવકાશ વિજ્ઞાનથી લઈને ખેલકૂદ સુધીના તમામ ક્ષેત્રોમાં ભારતનું નામ રોશન કરી શકે છે. નિષ્કર્ષમાં કહી શકાય કે સમાવેશી શિક્ષણ એ નૈતિક સમાજની રચના તરફનું એક મક્કમ ડગલું છે. શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર જ્ઞાન આપવાનો નથી, પણ એકતા અને સમાનતા લાવવાનો છે. જ્યારે એક વર્ગખંડમાં તમામ પ્રકારના બાળકો સાથે મળીને ભણશે ત્યારે જ સાચા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થશે. આપણે એવી શાળાઓ બનાવી છે જ્યાં કોઈ બાળક પાછળ ન રહી જાય ને દરેકની અંદર રહેલી વિશિષ્ટ પ્રતિભાને ખીલવા માટે આકાશ મળે. દિવ્યાંગતા એ મર્યાદા નથી પણ ઈશ્વરની અલગ રચના છે. તેનો સ્વીકાર કરવો એ જ શિક્ષણની સાચી સફળતા છે. થેન્ક યુ.